વેજીટેરિયન બરાબર આ તો ગડમથલ બરાબર શું? ઘણા તો ગડમથલ બોલવામાં ગડમથલમાં આવી જાય. તો વેજીટેરિયન વ આવ્યો, વ નો ક્રમ છે 27. હવે અહીંયા એની જગ્યાએ એણે વાય કર્યો છે, તો વાય નો ક્રમ તમે જુઓ તો કેટલામો છે? 25મો. આ 27મો છે ને આ 25મો છે, એટલે બે ઇંગ્લિશમાં માઇનસ કર્યા. ખબર નથી, આપણે હજી ચેક કરશું. પછી આ જી છે એનો એણે ઈ કર્યો, જી એટલે જ, એનો 7 નંબર છે, તો ઈ નો નંબર કયો છે? 5. એટલે આમાંય બે માઇનસ કર્યા. હજી એક હું ચેક કરીશ. ટ નો નંબર શું છે? ટ ક્યાંય ગયો? આગળ જ હોય. હા, ટ 9 છે, તો એમાંથી બે માઇનસ કરો એટલે 7માં જી કર્યો. બરાબર છે. આ લોજિક અઘરું જ કહેવાય. પરીક્ષામાં આ બનશે કે નહીં બને, તમારાથી ન થાય ને મારાથી ન થાય. આ તો યાદ આવે તો થાય. એટલે બહાર નીકળીને અમે મોટી મોટી જે કરીએ ને એ કરવા થાય. બાકી એક્ઝામમાં તો અમારે અહીંયા છે ને ધંધે લાગીએ. બરાબર ને? ચલો, તો આપણે હવે સીધા ગુજરાતી આલ્ફાબેટમાં એનો જે ક્રમ હોય એનાથી 2 ઓછા ઇંગ્લિશ આલ્ફાબેટ લેવાના થાય છે. ચલો, ગ ક્યાંય ગયો? ગ નો નંબર છે 3, તો -2 કરવું એટલે 1 ઉપર આવે. કોણ? એ. એટલે બધાયમાં એ છે. પછી છે ડ નો નંબર છોકરાઓ શું છે? 11. તો ઇંગ્લિશમાં એનાથી 2 માઇનસ કરો એટલે 9 નંબર ઉપર કોણ હોય? આઈ. તો એ પછી બાળકો આઈ આવે. હવે રાતે 10:30 વાગ્યે આખું ગણવાનું થતું નથી, એટલે જવાબ આવશે AIUMX. ક્લિયર છે?